કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. ડભોઈ કોલેજ ખાતેથી ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. 21 છોટાઉદેપુર લોકસભા વિસ્તારના 140 ડભોઈ વિધાનસભા ખાતે તંત્ર દ્વારા પૂર્ણ કરાઈ કામગીરી. 140 ડભોઈ વિધાનસભાના 279 મતદાન મથકો માટે ડિસ્પેચિંગની કામગીરી હાથ ધરાઈ. 1500 જેટલો પોલિંગ સ્ટાફ ફરજ માટે તૈયાર. ચૂંટણીને અનુલક્ષીને ડભોઈ એસટી ડેપો દ્વારા 31 જેટલી બસો ફાળવાઈ. કાયદો અને વ્યવસ્થાને અનુલક્ષીને પોલીસ, જીઆઈડી, હોમગાર્ડ મળી 480 જવાનો તૈનાત રહેશે. સીઆરપીએફના 52 જવાનો પણ રહેશે ખડે પગે. ગરમીને અનુલક્ષીને મતદાન મથકો બહાર મંડપ, પીવાના ઠંડા પાણી સહિત વિકલાંગ મતદાતા માટે વ્હીલચેરની સુવિધા ઊભી કરાઈ.